ભાગીદારનો પ્રવેશ થોડું શરૂ કર્યું હતું આપણે. એમાં ગયા લેક્ચરમાં ભાગીદારી પેઢી હોય અને ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે નફા નુકસાનનું પ્રમાણ પણ બદલાય. એટલે નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવું પડે. તો નવું પ્રમાણ શોધવાના 3 ઉદાહરણોની ચર્ચા પહેલા જ લેક્ચરમાં આપણે કરી. હવે અહીંયા આગળ આપણે જોઈએ ચોથો મુદ્દો છે કે જ્યારે જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ આપેલું હોય ત્યારે જૂના ભાગીદારો હોય અને એ જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ આપેલું હોય તો એના ઉપરથી આપણે નફા નુકસાનનું નવું પ્રમાણ કેવી રીતે શોધાય એ જોઈએ. આપણે ઉદાહરણ 4 જોઈએ. તો અહીંયા ઉદાહરણ 4 પુસ્તકમાં આપેલું છે. એ અને બી 5:3 પ્રમાણમાં 5:3 પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. સી ને આ નવો ભાગીદાર છે. સી ને 1/4 ભાગે દાખલ કર્યો એટલે પ્રવેશ આપ્યો. સી તેનો ભાગ એ અને બી પાસેથી એ અને બી પાસેથી 3:1 પ્રમાણમાં મેળવશે. તો નફા નુકસાનનું નવું પ્રમાણ શોધો. તો જોઈએ એ અને બી 5:3 પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. આ જૂનું પ્રમાણ આપેલું છે. નવો ભાગીદાર સી છે. તો સી ને 1/4 ભાગે દાખલ કર્યો. સી તેનો ભાગ 1/4 ભાગ મળે છે. એ કેવી રીતે મળે છે કે સી તેનો ભાગ એ અને બી પાસેથી 3:1 પ્રમાણમાં મેળવશે. પોતાના ભાગનો સીનો જે મેળવે છે એ પ્રમાણ આપ્યું છે. એટલે આપણે પહેલાં તો એ અને બીનો ત્યાગનો ભાગ શોધવો પડે. ત્યાગનું પ્રમાણ આપેલું છે. તો પહેલાં આપણે શરૂ કરીએ એનો ત્યાગ પછી બીનો ત્યાગ. તો પહેલાં આપણે એનો ત્યાગ લઈએ. એનો ત્યાગ તો એનો ત્યાગ બરાબર નવા ભાગીદારનો ભાગ એટલે સી નો ભાગ કેટલો છે 1/4 ગુણ્યા જૂના ભાગીદારના ત્યાગનું પ્રમાણ. જૂના ભાગીદાર એ અને બી તો એનો આપણે ગણીએ છીએ એટલે એનો ત્યાગનું પ્રમાણ 3 છે. કુલ પ્રમાણ 4 તો 3/4 આ પ્રમાણે. તો અહીંયા ઉપર 3/3 નીચે 16. એનો ત્યાગ આવ્યો 3/16. એવી રીતે બીનો ત્યાગ નવા ભાગીદારનો ભાગ 1/4 અને જૂના ભાગીદારનું ત્યાગનું પ્રમાણ એટલે બી જે હવે તો બીનો ત્યાગનું પ્રમાણ 1 છે. અહીંયા ફરી 1/4 આ 1/4 તો 1/16. તો બંનેનો ત્યાગ મળી ગયો. તો ત્યાગ મળે એટલે નવો ભાગ મળી જાય. તો આપણે નવો ભાગ મેળવીએ. તો નવા ભાગનું સૂત્ર શું હતું? નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. આ સૂત્ર છે.
તો એનો નવો ભાગ લઈએ, એનો નવો ભાગ બરાબર એનો જૂનો ભાગ 5/3 છે, તો એનો કયો 5 ને કુલ 8 એટલે 5/8 અને એનો ત્યાગ તો 3/16. અહીંયા લસા લેવો પડે તો અહીંયા 16 લાવો 2 વડે, ઉપર પણ 2 વડે, ઉપર 2 વડે ગુણીએ તો 10 -3, નીચે લસા બનશે 7/16. એવી રીતે બી નો નવો ભાગ, તો બી નો જૂનો ભાગ લઈએ 3/8 માઇનસ ત્યાગ 1/16. અહીંયા પણ 16 લસા માટે 8 2 વડે ગુણીએ, ઉપર પણ 2 વડે તો બરાબર 6 થઈ જશે, ઉપર -1 નીચે 16 થઈ જશે, 5/16. અને સી નો નવો ભાગ એ તો આપેલો જ છે 1/4. 4 ની જગ્યાએ આપણે શું લાવવા પડે? 16 લાવવા પડે. તો 16 લાવવા માટે 4 વડે ગુણો, તો ઉપર અને નીચે 4 વડે ગુણીએ તો 4/16. તો આ પ્રમાણે એ, બી અને સી નું નવું પ્રમાણ બરાબર 7/5/4, 7/5/4. આ નવું પ્રમાણ મળી ગયું. આના ઉપરથી ત્યાગનું પ્રમાણ શોધવું તો ત્યાગ શું થાય બધું શોધી શકાય. બરાબર. હવે આગળ જઈએ. 5મો મુદ્દો આપ્યો છે. 5મા મુદ્દામાં શું કીધું છે? તો અહીંયા જુઓ, જૂના ભાગીદારો તેમના પોતાના ભાગનો અમુક ભાગ ત્યાગ કરે, અમુક ભાગ ત્યાગ કરે. અહીંયા શું કીધું છે કે જૂના ભાગીદારો પોતાના ભાગનો અમુક ભાગ ત્યાગ કરે. ઉદાહરણ ઉપરથી ખ્યાલ આવી જશે. ઉદાહરણ 5 જોઈએ આપણે. જુઓ ઉદાહરણ 5માં શું આપ્યું છે? એ અને બી ભાગીદારો છે, એ અને બી ભાગીદારો છે. સી નવા ભાગીદાર તરીકે દાખલ થાય, સી નવા ભાગીદાર તરીકે દાખલ થાય છે. એ પોતાના ભાગનો એક પંચમાંશ ભાગ જ્યારે બી પોતાના ભાગનો એક ચતુર્થાંશ ભાગ સી ની તરફેણમાં ત્યાગ કરે છે. સી ની તરફેણ સી ને આપે છે, તરફેણમાં ત્યાગ કરે. તો એ, બી અને સી નું નવું પ્રમાણ શોધો. હવે અહીંયા જુઓ, બરાબર જૂનું પ્રમાણ આપેલું નથી. અહીંયા ખાલી શું કીધું છે? એ અને બી એક પેઢીના ભાગીદારો છે. સી નવા ભાગીદાર તરીકે દાખલ થાય છે, એને પણ કેટલો ભાગ છે એ પણ આપેલું નથી. પણ અહીંયા શું આપેલું છે? એ પોતાના ભાગનો એક પંચમાંશ ભાગ
જ્યારે બી પોતાના ભાગનો 1/4 ભાગ સી ની તરફેણમાં ત્યાગ કરે તો એ, બી અને સી નું નવું નફા નુકસાનનું પ્રમાણ શોધો. તો અહીંયા જૂનું પ્રમાણ એ અને બી નું આપેલું નથી, તો ન આપેલું હોય તો આપણે શું લેવું પડે? એ અને બી નું જૂનું પ્રમાણ 1:1. કહેવાનો મતલબ કે ભાગીદારો એ અને બી સરખા ભાગે નફો નુકસાન વેચે છે. એટલે બંનેનો ભાગ થયો 1/3 અને 1/3, 1:1. બરાબર. હવે અહીંયા એ પોતાના ભાગનો 1/5 ભાગ, આ મુદ્દો સમજવાનો છે. એ પોતાના ભાગનો 1/5 ભાગ, તો 1/5 એનો ત્યાગ નથી, પણ પોતાના ભાગનો 1/5 ભાગ. તો એનો ભાગ કેટલો જૂની પેઢીમાં? 1/2. તો 1/2 નો 1/5 ભાગ, બરાબર. 1/2 નો 1/5 ભાગ એ પોતાના ભાગનો, એ પોતાનો ભાગ કયો? 1/2. પોતાના ભાગનો 1/5 ભાગ, તો એનો ત્યાગ શું બનશે? એનો ત્યાગ બરાબર પોતાના ભાગનો એટલે 1/2 નો 1/5 ભાગ, 1/2 ગુણ્યા 1/5, આ રીતે લખાય. તો એનો ત્યાગ કેટલો આવ્યો? 1/10. બરાબર. આવી રીતે બી નું, તો બી નું શું કીધું છે કે બી પોતાનો પોતાના ભાગનો 1/4 ભાગ. હવે બી નો પોતાનો ભાગ જૂનો કેટલો હતો? એ પણ 1/2 હતો, એનો 1/4. બી નો ત્યાગ શોધવો પડે. બી નો ત્યાગ બરાબર 1/2 નો 1/4 ભાગ, બરાબર 1, બરાબર 1/8. બી નો ત્યાગ આવ્યો, એ નો ત્યાગ 1/10 આવ્યો અને બી નો ત્યાગ કેટલો આવ્યો? 1/8 આવ્યો. હવે નવો ભાગ મળી જાય. સૂત્ર છે નવો ભાગ. જૂનો ભાગ માઇનસ ત્યાગ, એનો નવો ભાગ. હવે જૂનો ભાગ, એનો જૂનો ભાગ કેટલો હતો? 1/2. એનો ત્યાગ કેટલો હતો? -1/10. બાદ બાકી છે, લસા લઈ લો. અહીંયા 10 છે, અહીંયા પણ 10 લાવો. બેને કેટલા વડે ગુણીએ 10 થાય? 5 વડે. તો બેને 5 વડે ગુણીએ, એકને પણ 5 વડે ગુણીએ. તો ઉપર 5, 5 -1, નીચે લસા બની ગયો 10. કેટલો થયો? 4/10. બી નો નવો ભાગ, જૂનો ભાગ, એ પણ 1/2 હતો, માઇનસ બી નો ત્યાગ 1/8. અહીંયા આટલા આવશે, બરાબર. તો આટલા માટે 4 વડે, તો ઉપર પણ 4 -1, નીચે 8, 3/8. હવે સી નો નવો ભાગ, એ આપેલું નથી, પણ અહીંયા એ અને બી જે ત્યાગ કરે છે, ત્યાગ કોને મળે? સી ને મળે. તો બંનેના ત્યાગનો સરવાળો કરી દઈએ કે આપણે એ નો ત્યાગ કેટલો હતો? 1/10.
જ્યારે બી નો ત્યાગ 1/8 એટલે કે સી નો ભાગ બનશે 1 દશાંશ + 1/8. બરાબર. હવે લસા લઈ લો. અહીંયા 40 થશે તો 4 ઉપર 4 પ્લસ અહીંયા 5 નીચે 40 લાવવાના અને 4 વડે ગુણો. અહીંયા 5 વડે ગુણો. 4 અને 5 9 હવે 3 નો નવો ભાગ મળી ગયો. છેદ સરખા કરવા પડે. ત્રણેય નીચે આપણે 40 લાવવા પડે. અહીંયા 40 કરીએ, અહીંયા 40 કરીએ તો એનો ભાગ 40 લાવવા માટે 4 વડે તો ઉપર પણ 4 વડે 16 40. બી નો ભાગ અહીંયા 40 લાવવા માટે 5 વડે તો ઉપર પણ 5 વડે 3 × 5 = 15 40. અને સી નો તો 40 આપેલું જ છે. તો હવે લખી શકીએ એ બી અને સી નું નવું પ્રમાણ છેદ સરખાઈએ તો એ નો 16 બી નો 15 જેમ 9. બરાબર. આ રીતે શોધાય. હવે આગળના મુદ્દા લઈએ. મુદ્દા નંબર 6. જ્યારે જૂના ભાગીદારો પોતાના ભાગમાંથી અમુક ભાગ નવા ભાગીદારને આપે. આવું આપેલું હોય તો જો ઉદાહરણ નંબર 6 જોઈએ. શું કીધું છે? એ અને બી 2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો. 2 ભાગીદારો છે એ અને બી. કયા પ્રમાણમાં? 2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. એ આપેલું છે. સી ને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. હવે આગળ જુઓ શું કીધું છે. એ તેના ભાગમાંથી 1/12 ભાગ અને બી તેના ભાગમાંથી 1/6 ભાગ સીને આપશે. તો નવું પ્રમાણ શોધીએ આપણે. હવે અહીંયા શું કીધું છે કે એ અને બી 2 ભાગીદારો છે જૂના. એ 2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચી લે છે. આ એમનું જૂનું પ્રમાણ છે. સી ને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો છે. હવે એ તેના ભાગમાંથી, હવે શબ્દ બદલાય છે. અગાઉ શું હતું? આપણે જોયું હતું કે ભાગનો, આ ભાગમાંથી શબ્દ છે. આખી પ્રોસેસ બદલાઈ જાય. ભાગમાંથી આપેલું છે 1/12 ભાગ. આ ડાયરેક્ટ એનો ત્યાગ આપી દીધો છે. અને બી તેના ભાગમાંથી 1/6 ભાગ. આ બી નો ત્યાગ આપી દીધો. તો બંનેનો ત્યાગ આપી દીધો છે. એનો ત્યાગ 1/12, બી નો ત્યાગ 1/6. હવે નવા ભાગીદાર સી ને દાખલ કર્યો છે. એનો ભાગ નથી
પણ એનો ભાગ મળી જાય. એ અને બી બંનેનો ત્યાગ એ કોને મળે? સીને મળે. તો સીનો ભાગ બંનેનો સરવાળો કરી દઈએ. 1/12 પ્લસ 1/6. અહીંયા 12 લાવવા માટે 2, અહીંયા પણ 2, તો બરાબર 1 પ્લસ 2 12. કેટલો ભાગ થયો નવો? 3/12. હવે ત્યાગ આપેલું છે, જૂનું પ્રમાણ આપેલું છે, એટલે નવો ભાગ મળી જાય અને નવ પરથી પ્રમાણ પણ મળી જાય. તો એનો નવો ભાગ, તો સૂત્ર હતું નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. તો એનો જૂનો ભાગ કેટલો? જુઓ કેટલા પ્રમાણ છે? 2:1 ના પ્રમાણ. એનો 2/3. તો અહીંયા જૂનો ભાગ 2/3 માઇનસ ત્યાગ. તો ત્યાગ તો આપણે આપેલો છે ડાયરેક્ટ. એ કેટલો ત્યાગ કરે છે? 1/12. તો માઇનસ 1/12 બરાબર. અહીંયા લસા લઈએ, 12 લાવો, 4 વડે, અહીંયા પણ 4 વડે, 4 ને 2 વડે ગુણીએ તો 8, માઇનસ 1, નીચે 12 મૂકી દો, 7/12. એનો નવો ભાગ 7/12. એવી રીતે બી નો નવો ભાગ, બી નો નવો ભાગ, તો બી નો નવો ભાગ એટલે કે બી નો જૂનો ભાગ. તો જૂનો ભાગ હતો 1/3, ત્યાગ 1/6. 1/3 માઇનસ 1/6. લસા લઈ લો. અહીંયા આપણે 6 લાવવા માટે 2 વડે, તો પર 2 માઇનસ 1 6, તો 1/6. હવે સી નો નવો ભાગ એ તો આપણે શોધ્યું, બંનેનો ત્યાગનો સરવાળો કર્યો તો 3/12. આ 3નો નવો ભાગ મળ્યો એટલે એના ઉપરથી પ્રમાણ લેવા. પણ પ્રમાણ લેતા બધાના 3 છેદ સરખા હોવા જોઈએ. અહીંયા નથી, અહીંયા 12 લાવવા પડે. તો 12 લાવવા માટે 6 ને કેટલા વડે ગુણવાના? 2 વડે. તો અહીંયા 2 વડે ઉપર નીચે ગુણો, 2/12. તો 7/12, 2/12 અને 3/12. તો એ બી અને સી નું નવું પ્રમાણ 7:2:3 આ પ્રમાણ છે. હવે મુદ્દા નંબર 7 તો અગત્ય નથી, છેલ્લો 8મો લઈ લઈએ. ખાલી વાંચી લેજો, મહત્વનું છે નહીં. એટલે આપણે 8મો મુદ્દો લઈ લઈએ. જ્યારે જૂના ભાગીદારો પૈકી, જ્યારે જૂના ભાગીદારો પૈકી અમુક ભાગીદારોએ કરેલ ત્યાગ આપેલ હોય અને બાકીના ભાગીદારનો ત્યાગ આપેલ ન હોય, આ મુદ્દો છે. તો આમાં આપણે ઉદાહરણ 8 જોઈએ. ઉદાહરણ 8. ઉદાહરણ 8માં જુઓ, અ અને બ કીધું છે. અ અને બ 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. જૂનું પ્રમાણ આપ્યું છે અ અને બ નું 3:2. તેમને ક ને 1/5 ભાગ આપવાની શરતે દાખલ કર્યો. ક ને 1/5 ભાગે દાખલ કર્યો. ક તેના ભાગ પૈકી
ક તેના ભાગ પૈકી 1/20 ભાગ અ પાસેથી અને બાકીનો ભાગ બ પાસેથી મેળવશે. નવું પ્રમાણ શોધવું. હવે અહીંયા જુઓ, એ અને બી એટલે અ અને બ કીધું છે. 3/2 પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. આ જૂનું પ્રમાણ આપ્યું છે. હવે ક ને 1/5 ભાગ આપવાની શરતે દાખલ કર્યો છે, એટલે 1/5 ભાગે નવો ભાગીદાર ક દાખલ થાય છે. ક તેનો ભાગ પૈકી, હવે ક ને 1/5 ભાગ મળે છે. એ કેવી રીતે મળે છે? એ ભાગ પૈકી 1/20 ભાગ એ પાસેથી. 1/5 માંથી 1/20 ભાગ એવો છે કે 1/20 ભાગ ક કોના પાસેથી મેળવે છે? અ પાસેથી મેળવે છે. અને બાકીનો ભાગ એ આપેલું નથી. એ બાકીનો ભાગ છે એ કોના પાસેથી મેળવશે? બ પાસેથી મેળવશે. તો બ પાસેથી કેટલો ભાગ મેળવશે એ શોધવું પડે. તો એ શોધવા માટે આપણે શું કરવું પડે? તો બ નો ત્યાગ શોધવો પડે. અ નો ત્યાગ તો આપેલો છે 1/20, તો બ નો ત્યાગ, તો ક નો ભાગ કેટલો છે? 1/5 માંથી અ નો ત્યાગ બાદ કરો. બરાબર? કહેવાનો મતલબ કે ક ને 1/5 ભાગ એ દાખલ કર્યો છે, એમાંથી 1/20 ભાગ અ નો છે, તો બાકીનો ભાગ કોનો હોય? બ નો હોય. તો 1/5 માંથી 1/20 બાદ કરી દો, બાકી વધે કોનો ત્યાગ હશે? બ નો ત્યાગ હશે. તો અહીંયા 20 લાવવા માટે 4 વડે દશા લઈ લો, ઉપર પણ 4 વડે, 4 - 1 નીચે 20, 3/20 આવી ગયું. બ નો ત્યાગ કેટલો? 3/20. અ નો ત્યાગ તો આપેલો જ છે. અ નો ત્યાગ કેટલો? 1/20 ભાગ આપેલું છે ને. ક તેના ભાગ પૈકી 1/20 ભાગ અ પાસેથી. તો અ નો ત્યાગ 1/20 એ આપેલું જ છે. હવે ડાયરેક્ટ નવો ભાગ મળી જાય, બંનેના ત્યાગ મળી ગયા. એનો નવો ભાગ, જૂનો ભાગ માઇનસ ત્યાગ. તો અનો જૂનો ભાગ 3/2 છે, તો 3/5 માઇનસ અનો ત્યાગ 1/20. તો અહીંયા 20 લાવવા માટે 4 વડે, તો ઉપર 3 ને પણ 4 વડે, 4 તરી 12 - 1 નીચે 20 મૂકી દો, 11/20. બ નો નવો ભાગ, બ નો જૂનો ભાગ, નવો ભાગ બરાબર બ નો જૂનો ભાગ 2/5 માઇનસ બ નો ત્યાગ જે આપણે શોધ્યું 3/20. તો અહીંયા પણ 5 છે, 20 લાવવા માટે 4 વડે, તો અહીંયા પણ 4 વડે, 8 - 3 નીચે 20, 5/20. અને ક નો ભાગ તો આપેલો છે 1/5. ક નો ભાગ, નવો ભાગ 1/5. પણ છેદ આપણે 20 લાવવા પડે, તો 4 વડે, ઉપર પણ 4 વડે, 4/20. બંને બાજુ 4 વડે ગુણીએ ઉપર નીચે, તો આ ઉપરથી ત્રણેયનું અ, બ અને ક નું નવું પ્રમાણ 11/5/4. બરાબર? આ પ્રમાણે આ ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવું હોય તો આ પ્રમાણે અલગ અલગ રીતે ગણતરી કરી શકાય. તો મેં તમને પહેલા જ લેક્ચરમાં વાત કરી હતી
કે આ પ્રમાણ શોધવાના દાખલા પૂછાતા નથી. એટલે કોઈને ખ્યાલ ઓછો આવ્યો હોય તો પણ અહીંયા ગભરાવાની જરૂર નથી. કારણ કે આનો અમુક ભાગ એટલે કે અમુક થોડો ઘણો ઉપયોગ આપણે મોટા દાખલામાં થશે, પણ આ સમજવું જરૂરી છે. જો આ બરોબર સમજેલો હોય તો પછી દાખલામાં કોઈ તમને તકલીફ પડે નહીં. એટલે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવો મુદ્દો પાઘડીની અસર વિશે સમજાવીશું. આભાર.